લીંબડી શહેરમાં આવેલ માર્કેટમાં જવાના રોડ પર પોલીસ ક્વાર્ટર અને સબ જેલ આવેલ છે, ત્યારે આ રોડ પર નગરપાલિકા દ્વારા કચરો એકઠો કરવા માટે કચરાપેટી મૂકવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ કચરાપેટીનો કચરો રોડ પર જ રજડી રહ્યો છે અને રોડના અડધા ભાગ સુધી કચરાપેટીનો કચરો આવી ચડ્યો છે. ત્યારે ખાસ કરીને બાજુમાં જ લીંબડી સબજેલ આવેલી છે. આ સબજેલમાં કેદીઓ સજા કાપી રહ્યા છે, ત્યારે સાથે જ બાજુમાં પોલીસ ક્વાર્ટર અને સામેની સાઈડમાં પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ સરસ્વતીના જ્ઞાનને બદલે આ ગંદકીની ગંધ લેતા આવતા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં મચ્છર માખીઓનો અને જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે. આરોગ્ય શાળાના બાળકોનું, ક્વાર્ટરમાં રહેતા રહીશોનું અને ખાસ કરીને જેલમાં સજા કાપી રહેલા કેદીઓનું સ્વાસ્થ્ય બગડે તેવી ભીતિ સતાવી રહી છે. હાલ માખીજન્ય રોગ એટલે કે ચાંદીપુરાએ સુરેન્દ્રનગરમાં પગ પેસારો કર્યો છે. તેવામાં લીંબડીમાં ના આવે તે માટે આ ગંદકી દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં તો એવું તકલીફ છે કે આપણે જે સરકારી હોસ્પિટલ રોડ મેઇન અને આજુબાજુમાં પોલીસ સ્ટેશન જેલ છે ત્યાં ગંદકી બહુ વધી ગઈ છે હાલની તારીખમાં. હવે એનો નિકાલ કરો. બાજુમાં સ્કૂલ છે, પ્રાથમિક શાળા નંબર 6, જેથી કરીને સ્કૂલના છોકરાઓને કે પછી જેલમાં જે કેદીઓ છે તેમને તકલીફ ન પડે એના માટે કાર્યવાહી કરવી જરૂરી છે. આ ગંદકી કેટલા સમયથી હશે? ગંદકી તો જો કે ઘણા ટાઈમથી શેષ છે, એ રીતે ગંદકી ચાલુ રહે છે. અવારનવાર મેં રજૂઆત કરી છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.